કાજુ નાળિયેરની બરફી બનાવવા માટે આપણને સૌપ્રથમ જોશે 1 ચમચી ઘી, નાળિયેરનું ખમણ અડધો કપ અને 1 કપ દૂધ અને કાજુનો પાવડર અને ખાંડ જોશે ટેસ્ટ મુજબ. અને આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ એ પહેલાં વિડીયો ગમે તો લાઇક, કમેન્ટ અને શેર કરજો. સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી આવનારા દરેક વિડીયો નોટિફિકેશન આપણને સૌથી પહેલાં મળે. હવે સૌપ્રથમ નોનસ્ટિક પેનમાં 1 ચમચી ઘી ઉમેરવાનું છે. ત્યાર પછી ઘી ગરમ થાય એટલે આપણે અડધો કપ જેટલું નાળિયેરનું ખમણ છે એને રોસ્ટ કરી લેશી, શેકી લેશી જરાક. થોડુંક સહેજ કલર ચેન્જ થાય એટલે આપણે હવે અડધો કપ 1 કપ જેટલું દૂધ ઉમેરવાનું. દૂધ ઉમેરાઈ જાય 1 કપ જેટલું, ત્યારબાદ આપણે 5-6 નંગ જેટલા કાજુનો પાવડર ઉમેરવાનો. ત્યારબાદ આપણે અડધો કપ જેટલો મિલ્ક પાવડર પણ ઉમેરવાનો રહેશે અને 1 ચમચી ગરમ દૂધમાં પલાળેલ કેસર પણ ઉમેરવાનું છે. અને કેસર ઉમેરાઈ ગયા પછી આપણે 5 ચમચી અથવા ટેસ્ટ મુજબ ખાંડ ઉમેરવાની અને સરસ બધું મિશ્રણ મિક્સ કરી દેવાનું. મિશ્રણ પેન છોડે ત્યાં સુધી આપણે સતત ચમચાથી હલાવતા રહેવાનું. છેલ્લે અડધી ચમચી જેટલું ગેસ બંધ કરતા સમયે આપણે એલચી પાવડર ઉમેરવાનો રહેશે, મિશ્રણ પેન છોડે એટલે. હવે આ મિશ્રણે સરસ પેન છોડી દીધું છે તો આપણે હવે એને ઘીથી ગ્રીસ કરેલ પ્લેટ હોય એમાં પાથરી દેવાનું. ત્યારબાદ બદામની કતરણથી આપણે એને ગાર્નિશ કરશી. સરસ સેટ થઈ જાય એટલે આપણે હવે એના ચપ્પુથી પીસ કરી લેવાના. લગભગ 10-15 મિનિટ પછી એના પીસ કરી લેશી એટલે સરસ મજાનું આપણું કાજુ નાળિયેરની બરફી રેડી થઈ જશે. તમે પણ ઘરે બનાવજો. સરસ મજાની આપણી એવી ટેસ્ટી કાજુ નાળિયેરની બરફી રેડી થઈ ગઈ છે.